ત્યારે આ શીતલ મિસ્ત્રી એ પણ મગર જેવી જાડી કાઢી નાખશે. અગાઉ કીધું કે વિશ્વામિત્રી નદીના મગરથી ખતરો નથી, પણ આ મગરથી વડોદરાને ખતરો છે એ સાબિત થઈ ગયું. એને ગયા વર્ષે પાણીમાં ડૂબાડીને ધરાયા નહીં, અને આ વખતે ફરી ડૂબાડતા આટલો વરસાદ ના પડ્યો. આ ભ્રષ્ટાચારીઓ જે 1200 કરોડ મગર થઈ ગયા, આ મગર શીતલ મિસ્ત્રી જાડી જમણી જેવા થઈ ગયા. એના પૈસા તમારે કેટલા પૈસા જોઈએ છે? તમારે કેટલું ભરવાનું લોહી પીવાનું છે? અમારે કેટલા વડોદરાની પ્રજાને હેરાન નથી કરવાની છે. શરમ આવી જોઈએ. હા, શીતલ મિસ્ત્રીને શરમ આવી જાય. શરમ. સરકાર દ્વારા લોકોને કહેવામાં આવે છે, લોકો માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે અને કામ કરવાના પણ વાયદા કરવામાં આવે છે, પરંતુ એ કામ ક્યાં થઈ રહ્યા છે એને લઈ અને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. સરકાર જો કહેતી હોય કે અમે ભ્રષ્ટાચાર નથી કરતા, તો પછી એ કામો કેમ નથી થઈ રહ્યા એને લઈને પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ત્યારે હવે વડોદરાના મેયર સામે લોકો મેદાને આવ્યા છે અને એમને મગર કહી દીધું છે. સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વાત એવી છે કે દર વર્ષે ચોમાસું આવે છે અને વડોદરામાં વિશ્વામિત્રી નદીને લઈ અને પ્રશ્નો ઊભા થાય છે. ચોમાસું આવે છે એટલે વિશ્વામિત્રી નદીને લઈ અને વડોદરામાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે અને લોકોને મોટું નુકસાન થાય છે. ત્યારે આવું ના થાય એના માટે કોર્પોરેશન દ્વારા 1200 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે એવી વાત કરવામાં આવી છે. પણ હવે આ વાત જે કરવામાં તો આવી, પરંતુ આ વિશ્વામિત્રી નદીમાં પૂર ફરીથી આવવાની સ્થિતિ સર્જાય છે અને પાણી ભરાઈ રહ્યું છે. જો 21 ફૂટ પહોંચતા જ નદીના કિનારામાંથી વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે અને દર વર્ષે જે થાય છે એવું જ થઈ રહ્યું છે. તો આ 1200 કરોડ રૂપિયા ગયા ક્યાં એ પ્રશ્ન હવે ઊભો કરવામાં આવ્યો છે. કારણ કે જો 1200 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હોય તો આ પરિસ્થિતિ સર્જાવી જ ન જોઈએ. અને હવે આને લઈ અને કોંગ્રેસ દ્વારા મેયરની ચેમ્બર પર પ્લેટ પર રમકડાના મગર અને નકલી ચલણી નોટ લગાડવામાં આવી છે અને ભારે વિરોધ કરવામાં આવ્યો છે. વધુમાં કોંગ્રેસ દ્વારા સમગ્ર બાબતે શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળીએ. અને વિશ્વામિત્રી નદીના કાર્યક્રમ છે. કોંગ્રેસનો એવા આક્ષેપ છે કે વિશ્વામિત્રી નદી સરકારમાંથી નાણાં આવ્યા છે, પાલિકાની વડી કચેરીના પટાંગણમાં સૂત્રોચ્ચાર કરીને પોતાની વાત અને પોતાનો મગરના રમકડા સાથે આ લોકો અહીં પહોંચ્યા છે અને અનોખી રીતે પોતાની વાત કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ મૂકી રહ્યા છે. હાથમાં વડોદરાના મેયર શરમ કરો, શરમ કરો, શરમ કરો. સ્ટેન્ડિંગના ચેરમેન શરમ કરો, શરમ કરો, શરમ કરો. અરે ભાજપના નેતાઓ શરમ કરો, શરમ કરો, શરમ કરો. અરે ભ્રષ્ટાચાર બંધ કરો, બંધ કરો, બંધ કરો. બધા નોટો હાથમાં લઈ લો. આ ભ્રષ્ટાચારની નોટો 1200 કરોડ થઈ ગયા. મગર જેવા જાડી જામડી આ લોકો લો, એમને તો 200 થી પેટ નહીં ભરે. 500 ની આપવી પડશે. 500 ની આપો. 500 હાથમાં પકડો, બધા લઈ લો. 500 ની લો. અરે ભ્રષ્ટાચાર બંધ કરો, બંધ કરો, બંધ કરો. અરે ભાજપના મગરો શરમ કરો, શરમ કરો, શરમ કરો. અરે શીતલ મિસ્ત્રી શરમ કરો, શરમ કરો, શરમ કરો. અરે પિંકી સોની શરમ કરો, શરમ કરો, શરમ કરો. અરે શરમ નહીં તો ડૂબ મરો, ડૂબ મરો, ડૂબ મરો. 1200 કરોડનો હિસાબ આપો, હિસાબ આપો, હિસાબ આપો. 1200 કરોડનો હિસાબ આપો, હિસાબ આપો, હિસાબ આપો. વિશ્વામિત્રી નામે ભ્રષ્ટાચાર બંધ કરો, બંધ કરો, બંધ કરો.
વિશ્વામિત્રી નામે ભ્રષ્ટાચાર બંધ કરો, બંધ કરો, બંધ કરો. 1200 કરોડનો હિસાબ આપો, હિસાબ આપો, હિસાબ આપો. અરે ભાજપના મગરો શરમ કરો, શરમ કરો, શરમ કરો. અરે ભાજપના મગરો શરમ કરો, શરમ કરો, શરમ કરો. અરે ભાજપના મગરો શરમ કરો, શરમ કરો, શરમ કરો. અરે શીતલ મિસ્ત્રી શરમ કરો, શરમ કરો, શરમ કરો. શીતલ મિસ્ત્રી શરમ કરો, શરમ કરો, શરમ કરો. અરે વડોદરા મેયર શરમ કરો, શરમ કરો, શરમ કરો. અરે ભ્રષ્ટાચાર બંધ કરો, બંધ કરો, બંધ કરો. અરે ભાજપ, હાય હાય. 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 છે ત્યારે આ શીતલ મિસ્ત્રી એ પણ મગર જેવી જાડી ચામડી છે. મેં અગાઉ કીધું કે વિશ્વામિત્રી નદીના મગરથી ખતરો નથી, પણ આ મગરથી વડોદરાને ખતરો છે એ સાબિત થઈ ગયું. અને ગયા વર્ષે પાણીમાં ડૂબાડીને ધરાયા નહીં, ત્યારે આ વખતે ફરી ડૂબાડતા પણ એટલો વરસાદ ના પડ્યો. એટલે આ ભ્રષ્ટાચારીઓ જે 1200 કરોડ મગરની એમ થઈ ગયા, આ મગર શીતલ મિસ્ત્રી જાડી ચામડી જેવા થઈ ગયા છે. અને આ પૈસા લો, તમારે હજુ કેટલા પૈસા જોઈએ છે? તમારે હજુ કેટલું વડોદરાનું લોહી પીવાનું છે? તમારે હજુ કેટલા વડોદરાની પ્રજાને હેરાનગતિ કરવાની છે? શરમ આવી જોઈએ. આ શીતલ મિસ્ત્રીને શરમ આવી જોઈએ, શરમ. હાલ અહીં પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે જો મેયરે વાત કરી હોય અને જો સરકારે આટલો કરોડ રૂપિયા ફાળવ્યા હોય, કેમ કે 1200 કરોડ રૂપિયા જો ફાળવ્યા હોય આ કામ માટે, અને જો દર વર્ષે થાય છે એવી પરિસ્થિતિ ના સર્જાય તેની માટે આટલા કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા હોય, તો આ કરોડો રૂપિયા ગયા ક્યાં? કારણ કે શું કોણ આ પૈસા ખાઈ ગયું? કારણ કે કામ તો થયું નથી, ભ્રષ્ટાચાર તો એની અંદર થયું જ છે. પરંતુ જો આ પરિસ્થિતિ ના સર્જાવી જોઈએ, જો કામ થયું હોય તો આ પરિસ્થિતિ ના સર્જાવી જોઈએ, પરંતુ પરિસ્થિતિ ફરી એની એ જ છે. લોકોને એની એ જ પરેશાની થઈ રહી છે. કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા પણ એ પૈસા ક્યાં ગયા છે એનો કોઈ હિસાબ નથી. અને આને લઈ અને હવે જે છે મેયરની ચેમ્બર આગળ વિરોધ કરવામાં આવ્યો છે, મેયરનો વિરોધ કરવામાં આવ્યો છે. મેયરની ચેમ્બર પર રમકડાના મગર લગાવવામાં આવ્યા છે, નકલી ચલણી નોટો લગાવવામાં આવી રહી છે. અને ખાસ કહેવામાં આવ્યું છે કે આની અંદર મોટામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયું છે અને કોંગ્રેસ હવે આને લઈ અને મેદાને આવી છે અને લડી લેવાના મૂડમાં છે. અને જો આગામી સમયમાં આને લઈ અને કોઈ વાત ન કરવામાં આવે, સ્પષ્ટીકરણ નહીં કરવામાં આવે, તો આને લઈ અને ઉગ્ર વિરોધ કરવાની પણ વાત કરી છે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.